અમરેલી શહેરમાં રાહત દળે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। અમરેલી જિલ્લામાં પીપી સોજિત્રા ફાઉન્ડેશન વિદ્યાર્થીઓ માટે દર વર્ષે કામ કરે છે, જે ચાલુ વર્ષે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પીપી સોજિત્રા તેમજ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને 1 લાખથી વધુ ચોપડાનું વિતરણ રાહત દરે કરાયું હતું। સર, આજે આ ચોપડા વિતરણનું કાર્યક્રમનું આયોજન છે, શું છે, કઈ રીતે પીપી સોજિત્રા ફાઉન્ડેશનની રચના ગયા વર્ષે કરી અને અમરેલી જિલ્લાના તમામ જ્ઞાતિના દીકરા દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે માત્ર સહાય આપવાના કાર્યક્રમથી ગત વર્ષે 12 લાખ રૂપિયાની શૈક્ષણિક સહાય આપેલી અને એવી જ રીતે આ વર્ષે પણ જે કંઈ ફોર્મ આવશે એ પ્રમાણે એ આપશું અને દર વર્ષે આવી રીતે રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ પણ કરીશું, જેના ભાગરૂપે આ વર્ષથી અમે 1 લાખ નોટબુક અને ચોપડા છપાવેલા છે, જે કોઈપણ જ્ઞાતિના દીકરા દીકરીઓને રાહત દરે આપવાનો આજે કાર્યક્રમ કર્યો છે। આવી રીતે અમારો હેતુ શૈક્ષણિક ક્ષેત્રે મદદરૂપ થવાનો આ ટ્રસ્ટનો હેતુ। સાહેબ, કેટલા સમય સુધી આ વિતરણ શરૂ રહેશે? 1 લાખ નોટબુક છે એટલે 1 લાખ ચોપડા જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે। અમરેલી શહેરમાં પીપી સોજિત્રા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને 1 લાખ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમરેલી નાગરિક સહકારી બેંકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 4 દિવસથી સતત કાર્યક્રમ શરૂ છે। સામાન્ય રીતે 50 થી 60 રૂપિયા કિંમતની નોટબુક રાહત દરે આપવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં ડૉક્ટર ભરત કાનાબાર પીપી સોજિત્રાના વરદ હસ્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પીપી સોજિત્રા ફાઉન્ડેશન ગત વર્ષે તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને 12 લાખ રૂપિયાની શૈક્ષણિક સહાય આપી હતી। આ વર્ષે પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના તમામ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક આપવાનું કાર્યક્રમનું આયોજન કરાયું છે। 1 લાખથી વધુ નોટબુકનું રાહત દરે વિતરણ કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રાહત દરે ચોપડા મેળવી રહ્યા છે। વિદ્યાર્થીઓને ભણવામાં તેમજ ફી ભરવામાં પીપી સોજિત્રા ફાઉન્ડેશન સતત મદદ કરી રહ્યું છે। અમરેલી જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। અમરેલી શહેરમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ રાહત દરે ચોપડા લેવા માટે આવ્યા હતા અને ડૉક્ટર ભરત કાનાબાર, પીપી સોજિત્રા તેમજ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।